નમસ્તે NVC બજારના મની મેનેજરમાં આપનું ઘણું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું EPFના વ્યાજ દરમાં ઘટાડો થયો છે એના વિશે વાત કરીશું, કોને કોને થશે અસર અને સાથે જ લઈશું દર્શકોના સવાલ પણ. તો EPFના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે EPFના વ્યાજ દર લગભગ 4 દશકમાં સૌથી ઓછા એટલે કે 8.1% કરવામાં આવ્યા છે. તો આની આપણા સૌ પર કઈ રીતની અસર પડી શકે છે, કેવી રીતે અસર પડી શકે છે, આ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને સાથે જ આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની એડ્યુ સ્કૂલના ફાઉન્ડર અર્નવ પંડ્યા. અર્નવજી, ઘણું સ્વાગત છે આપનું. અને જે આપણે અત્યારે જે સમાચાર જોયા અને જે વિટનેસ કરી રહ્યા છે કે EPFમાં જે વ્યાજ દર છે એનો ઘટાડો થયો છે 8.5%થી હવે 8.1% આ વર્ષે આપણને 2021-22 માટે આપણને રેટ મળશે. આઈ થિંક લોએસ્ટ 4 ડિકેડ્સમાં છે. લાસ્ટ આપણે વિટનેસ કર્યો તો 8% 1978માં જે 8% હતા. કઈ રીતની આની અસર જોઈ શકીએ છીએ જે રેટમાં જે ઘટાડો થયો છે, કારણ કે બધા જ નોકરિયાત વર્ગ એકચ્યુઅલી EPFમાં કોન્ટ્રીબ્યુટ કરતા હોય છે. એટલે જે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ હોય છે તે એક માધ્યમ છે કે જેમાં દરેક સેલરીડ વ્યક્તિ એમનું એક કોન્ટ્રીબ્યુશન અને એની સામે એમ્પ્લોયરનું એક કોન્ટ્રીબ્યુશન આમાં જતું હોય છે. અને આ જે રકમ હોય છે એના ઉપર વ્યાજ મળતું હોય છે. હવે એ વ્યાજના ઘટાડાથી કોઈ પણ વ્યક્તિ હોય કે જેની પાસે એક એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ હોય તો તેમને આનાથી અસર થશે, કારણ કે જે વ્યાજ દર હોય છે તે હવે દરેક વર્ષ માટે અનાઉન્સ થતું હોય છે અને એ વર્ષ માટે જે આખું ટોટલ કોર્પસ હોય છે, એટલે આજ સુધી જેટલું એક્યુમ્યુલેટ થયેલું કોર્પસ હોય એના પર આ વ્યાજ દર એ વર્ષ માટે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. એટલે એ તમે જ્યારે જુઓ કે કઈ રીતે અસર થવાની છે કયા વ્યક્તિને, તો એમાં જે લોકો પાસે ઓબ્વિયસલી મોટું કોર્પસ હોય એમને ઓછા વ્યાજ દરથી એક ઓછું રિટર્ન મળે. પણ માત્ર ને માત્ર એ સરખામણી આપણે કરવાની જરૂર નથી કે ગયા વર્ષે વ્યાજ દર શું હતો કે આ કેટલા વર્ષનું લો છે, કારણ કે આમાં બીજા અનેક કારણો સાથે આવી જાય છે. એક વસ્તુ જે ધ્યાનમાં રાખવા જેવી છે કે છેલ્લો જ્યારે આ પ્રકારનો વ્યાજ દર જોયો હતો તે લેટ 1970s 80s અર્લી 80s માં હતો. પણ ત્યારની જે ઇકોનોમીની સ્થિતિ હતી અને આજની જે ઇકોનોમીની સ્થિતિ છે એ બહુ જુદી છે, કારણ કે એ સમય એવો હતો કે જે એક હાઈ ઇન્ટરેસ્ટ રેટ એન્વાયરમેન્ટનો હતો, જ્યારે હવે આપણી ઇકોનોમી ડેવલપ ટુ સમ એક્સટેન્ટ થઈ ચૂકી છે અને એને લીધે ઓવરઓલ ઇકોનોમીમાં જે વ્યાજનો દર છે એ ઘણો ઘટી ગયો છે. ઓફકોર્સ આપણે પહેલાંની જે સિચ્યુએશન છે એનાથી હવે અલગ સિચ્યુએશનમાં છે એમ તમે કહ્યું છે, ને હવે જે સિનારીઓ પણ બની રહ્યો છે એ હવે એક રેટ ઘટાડાનો જ બની રહ્યો છે. આગળ જતાં આપણે ઘણા બધા આવા રેટ કાર્ડ્સ જોઈશું ઓવરઓલ RBI તરફથી. પણ અર્નવજી, અત્યારે જે એક મેઇન વરી એઝ અ ઇન્વેસ્ટર જે હોય છે કે એક બાજુ આપણે ઇન્ફ્લેશન સાથે સ્ટ્રગલ કરવાનું છે અને બીજી બાજુ એક ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો આપણે જોઈશું. અને જે આ EPFની વાત કરીએ તો એક આપણું એમ્પ્લોય તરફથી કપાતું હોય છે, કોન્ટ્રીબ્યુશન આપણું બી હોય છે, એમ્પ્લોયનું બી હોય છે, આપણે કઈ એમ્પ્લોયરનું પણ હોય છે. પણ કઈ રીતે હવે આ સરભર કરવું પડશે, કારણ કે એક આમાંથી આપણને જે રિટર્ન્સ છે ઓછા મળશે આ વર્ષે એટલીસ્ટ, આગળ જતાં તો આપણને સિનારીઓ ખબર નથી. કઈ રીતે સબસ્ક્રાઈબરને એક અફેક્ટ થઈ શકે છે આગળ જતાં? જો જે કોઈ પણ સબસ્ક્રાઈબર હોય એને તો ઓવરઓલ આ વર્ષે ગયા વર્ષ કરતા તો જે રિટર્ન હશે તે ઓછું જ મળવાનું છે. એટલે આમાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડના આખા જે વર્કિંગ હોય છે એમાં કેવું હોય છે કે ઓવરઓલ તમારે દર મહિને તમારી જે રકમ કપાતી હોય તે એડ થતી જાય અને એમાં પણ ઇન્ટરેસ્ટ જે નક્કી થાય જે દરે એ રેટ એ પણ ઇન્ટરેસ્ટ અંદર એક્યુમ્યુલેટ થતું જાય છે. આ જે આખી રકમ છે એ એક્યુમ્યુલેટ થઈને માત્ર તમે જ્યારે PF વિથડ્રો કરો ત્યારે તમને મળે છે. એટલે એની પહેલા તમને આ આખું તમારું કોર્પસ મળતું નથી.
એટલે એ એક વસ્તુ થઈ કે રેટ ઓફ રિટર્ન તમને આ વર્ષે ઓછું મળશે. પણ એ સાથે તમારે એ પણ જોવું જોઈએ કે તમારા એક્સપેક્ટેશન શું છે, કારણ કે અત્યાર સુધી એવું બન્યું છે કે ઓવરઓલ રેટ્સ જે ઇકોનોમીમાં હતા અને જે પીએફ ના વ્યાજ દર હતા એમાં ઘણો ડિફરન્સ હતો, નોટ ઓનલી ઇન ટર્મ્સ ઓફ એકચ્યુઅલ રેટ્સ બટ ઓલ્સો ઇન ટર્મ્સ ઓફ ટ્રેન્ડ. કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી જે 8.5 ને એની આજુબાજુ જે રેટ મેન્ટેન કરવામાં આવ્યો હતો એ ઓબ્વિયસલી અનસસ્ટેનેબલ હતો, કારણ કે અલ્ટિમેટલી શું છે કે જે પણ પીએફ નું આખું જે કોર્પસ હોય જે કમાય એના પરથી જ એ રિટર્ન આપવાનું છે ઇન્વેસ્ટરો. અને જ્યારે તમે ઓવરઓલ ઇકોનોમીમાં રિટર્ન્સ ઓછા થતા તમને દેખાતા હોય તો એવું શક્ય જ નથી કે આ પીએફ એઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ તમને માર્કેટ કરતા બહુ ડિફરન્ટ રેટ આપે. એટલે તમે જુઓ તો જે સ્મોલ સેવિંગ સ્કીમ્સ છે જેમાં પીપીએફ, એનએસસી, સુકન્યા સમૃદ્ધિ, સિનિયર સિટીઝન સેવિંગ બધાનો સમાવેશ થાય છે, એમાં પણ તમે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ જ જોયું છે કે રેટ નીચે આવ્યા છે. અને એ જ ટ્રેન્ડ અહીંયા હવે તમને પ્રોવિડન્ટ ફંડમાં પણ જોવા મળે છે. એટલે જે પણ સેલરીડ એમ્પ્લોયી હોય એમને પણ થોડું એમનું એક્સપેક્ટેશન રિયાલિસ્ટિક કરવું જોઈએ, કારણ કે જે ઇકોનોમીમાં સ્થિતિ હોય એ પ્રમાણે રેટ્સનું એક્સપેક્ટેશન એમને રાખવું જોઈએ. તમે ફિક્સ ડિપોઝિટ જે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું તમે રેટ જુઓ તો એ તો 5-5.5% સુધી આવી ગયું છે. સ્મોલ સેવિંગ તેના કરતા થોડા વધારે છે. અને એકચ્યુઅલી તમે એમ જોવા જાઓ તો આ જે પીએફ નો રેટ છે એ સ્મોલ સેવિંગ સ્કીમમાં તમને મળે છે કે તમને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ફ્લોટિંગ રેટ બોન્ડ્સ પર મળે છે, એના કરતા પણ અત્યારે પણ હજી પણ વધુ છે. વાત કહી, અને જેમ તમે કહ્યું કે ઘણા વખતથી ફિનાન્સ મિનિસ્ટ્રી લેબર મિનિસ્ટ્રીને કહી રહ્યા હતા કે એટ પાર બધા જ રેટ્સ હોવા જોઈએ સ્મોલ સેવિંગ સ્કીમ સાથે, અને મે બી હવે એવો સિનારીઓ બી બની રહ્યો છે કે ભાઈ હવે રેટ કટ થશે તો એ એક પારમાં લાવવાની પણ એક કોશિશ અત્યારે થઈ રહી છે. પણ બીજી બાજુ એક દર્શકોને એ બી જણાવવાની જરૂર હોય છે કે જ્યારે આપણી પાસેથી આપણે જ્યારે કોન્ટ્રીબ્યુટ કરીએ છીએ તો એ કઈ રીતે ડિપ્લોય કરતા હોય છે ફંડ્સ, અને જ્યારે માર્કેટ આપણે અત્યારે આવું કન્ડિશનમાં જોઈ રહ્યું છે તો એ લોકોની પણ ઇન્કમ એક ઓછી થતી હોય છે. આ આખું તમે કઈ રીતે સમજાવશો કે જે આપણે જ્યારે કોન્ટ્રીબ્યુટ કરતા હોઈએ છીએ ઈપીએફમાં કઈ રીતે જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે ઈપીએફઓ ઓફિસ? એટલે તમારે એ જોવાની જરૂર છે કે જે પ્રોવિડન્ટ ફંડનું કોર્પસ છે એ કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં નિવેશ કરવામાં આવે છે, કારણ કે એ ઇન્સ્ટ્રુમેન્ટ પર જે તમને રેટ ઓફ રિટર્ન મળે છે એ જ અલ્ટિમેટલી રેટ ઓફ રિટર્ન ઇન્વેસ્ટરોને કે પ્રોવિડન્ટ ફંડના કોન્ટ્રીબ્યુટરને પાસ ઓન થાય છે. હવે આજની તારીખમાં જે ટોટલ કોર્પસ છે ઈપીએફઓ નું એમાંથી 85% એટલે કે 85% ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં જાય છે, અને નવો જે ઇન્ફ્લો આવે છે એનું 15% જે અમાઉન્ટ છે તે ઇક્વિટીમાં જાય છે. એટલે કે આ મિક્સમાં 85% હજી ડેટ છે. હવે તમે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ જુઓ, તમે ઓવરઓલ ઇકોનોમીમાં જે ડેટ એટલે કે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ હોય, બીજા બોન્ડ્સ હોય, ડિબેન્ચર્સ હોય, એનું તમે રેટ ઓફ રિટર્ન જુઓ તો એ તો ઘણું ઓછું થઈ જ ગયું છે. એટલે જ્યારે તમારા ઈપીએફઓ નો 85% પોર્ટફોલિયોમાં રેટ ઓફ રિટર્ન ઓછું હોય તો એ સ્વાભાવિક છે કે ઓવરઓલ રેટ ઓફ રિટર્ન પર તમને અસર પડશે. હવે જે 15% નવા પૈસા જાય છે તે ઇક્વિટીમાં જાય છે. હવે જે ઓવરઓલ કોર્પસ છે આજની તારીખમાં ઈપીએફઓ નું એ વર્ષોથી ભેગું થયેલું હજારો કરોડમાં જાય છે. એમાં તમે માત્ર નવા ફ્લોનો 15% ઇક્વિટીમાં મૂકો તો પણ જે ઓવરઓલ નેટ પર્સન્ટેજ હોય ઇક્વિટીનો એ ઘણો ઓછો છે, કારણ કે હજી જે જૂનું કોર્પસ છે એ તો 100% ડેટમાં જ હતું. એટલે ધીમે કરતા ઇક્વિટીનું જે આજની તારીખમાં પણ કોન્ટ્રીબ્યુશન છે તે એટલું નાનું છે કે એનાથી કોઈ મિનિંગફુલ અસર નહીં થાય. પણ એ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે કે કારણ કે ઈપીએફઓ નું થોડું રિટર્ન ઇક્વિટીમાંથી પણ આવે છે, એટલે ઇક્વિટી માર્કેટ કે ઇક્વિટી બજારમાં જે ઇમ્પેક્ટ આવતો હોય એની પણ અસર ઓવરઓલ રેટ ઓફ રિટર્ન પર થાય છે. એટલે તમે વર્ષ 2021-22 જુઓ તો જે ડેટનું રિટર્ન છે એ ઓછું થઈ ગયું છે, ઇક્વિટીનું રિટર્ન છે જે આ વર્ષે બહુ સારું નથી. એટલા માટે તમે જુઓ કે ઓવરઓલ રેટ ઓફ રિટર્ન ઘટાડવું પડે જ, અને એ કદાચ આગળ જતા જ્યાં સુધી નવા ઇન્સ્ટ્રુમેન્ટ
કે એક્સપોઝરમાં ઓવરઓલ બહુ મોટો બદલાવ નહીં આવે ત્યાં સુધી આ રીતે મોટા ભાગનું જે ડેટનું રિટર્ન છે એ જ ઈપીએફઓ નું રિટર્ન નક્કી કરશે. એ વાત છે, કારણ કે 85% જેટલું ડેટમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે ને 15% જેટલું જ ઇક્વિટી માર્કેટમાં થતું હોય છે ઈપીએફઓ ઓફિસ દ્વારા. અને અત્યારે આપણે જે કન્ડિશન વિટનેસ કરી રહ્યા છે એની અસર આપણા ઈપીએફઓના રિટર્ન પર પડી રહી છે, જોઈ રહ્યા છે, અને આગળ જતાં વધારે પણ પડી શકે છે જો સિચ્યુએશન સેમ રહી છે તો. પણ અનવજી, તો હવે એઝ અ કોન્ટ્રીબ્યુટર, એઝ અ સબસ્ક્રાઈબર, મારી પાસે આમ તો કોઈ વિકલ્પ રહેતો નથી, કારણ કે એ તો એમ્પ્લોયરે ચૂઝ કરવાનું હોય છે કે કઈ સ્કીમમાં જવું છે. આપણે ઘણી બધી વખત ચર્ચા કરી છે ઈપીએફ વર્સિસ એનપીએસની, પણ તો એઝ અ સબસ્ક્રાઈબર મારી પાસે હવે શું ચોઈસ રહેશે? કે નહીં તો મારે આ જ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કરીને આમાં આગળ વધવાનું જ રહેશે, કે કઈ રીતે આપણે સરભર કરી શકીએ જ્યારે હવે કોસ્ટ ઓફ લિવિંગ પણ થોડું આગળ જતાં આપણને વધતા જોવા મળશે? એટલે જે ઈપીએફ છે, પ્રોવિડન્ટ ફંડ છે તમારું, એ એકચ્યુઅલી એક રિટાયરમેન્ટ પ્લાનિંગનો એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે જો તમારો એમ્પ્લોયર તમને ચોઇસ ના આપતો હોય કે આખું કોર્પસ તમે એનપીએસમાં મૂવ કરો ને ઈપીએફમાં જ તમે ચાલુ રહેતા હો, તો એઝ એન એમ્પ્લોયી તમે કંઈ કરી ના શકો. તમારે તો જે સિસ્ટમ હોય એ ફોલો કરવી પડે. એટલે તમારું કોન્ટ્રીબ્યુશન તો જે છે તે જતું જ રહેશે ઈપીએફમાં. હવે મુદ્દો એ આવે છે કે આમાં જો રેટ ઓફ રિટર્ન ઘટી જતું હોય તો તમે શું ઓવરઓલ કરી શકો કે જેને લીધે તમારું જે રિટાયરમેન્ટનો ગોલ છે એના પર અસર ના થાય. અને જો રિટાયરમેન્ટના ગોલ પર અસર ના કરવી હોય તો તમારે સ્પષ્ટ રીતે એટલું જ કરવું પડશે કે જે રિટાયરમેન્ટ માટે તમે રકમ સાઈડમાં મૂકો છો કે જેની બચત કરો છો એમાં તમારે વધારો કરવો પડશે. અને એ વધારો એક બાજુ કરવો પડશે, એ ઉપરાંત એને પણ તમે ઇફેક્ટિવલી ડિપ્લોય કરવું પડશે, કારણ કે એમાં પણ તમારે જે મિક્સચર હોય ડેટ અને ઇક્વિટીનું એના પર ધ્યાન આપવું પડશે. તમે જો તમારી આખી ને આખી રકમ રિટાયરમેન્ટના કોર્પસ માટે જો માત્ર ને માત્ર ડેટમાં મૂકી દેશો તો એનું ઓવરઓલ રિટર્ન તમારું ઓછું જ રહેવાનું છે, કારણ કે ઇકોનોમીમાં ડેટનું રિટર્ન ઓછું જ થઈ ગયું છે. એટલે એ જે બાકીનો હિસ્સો છે જે રિટાયરમેન્ટ કોર્પસ માટે છે એને તમારે થોડું ઇક્વિટીમાં ડિપ્લોય કરવો પડશે, થોડું વધારે બચત કરવી પડશે. આ બે વસ્તુ તમે કરશો રેગ્યુલરલી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ તો જે ઇમ્પેક્ટ તમારા રિટાયરમેન્ટ પોર્ટફોલિયોના ડેટ પાર્ટ પર આવે છે એ તમે સરભર કરી શકશો અને તમારું રિટાયરમેન્ટનો ગોલ તરફ તમે આગળ વધી શકશો. એબ્સોલ્યુટલી, કારણ કે આપણે ડેટનો તો હવે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલા રિટર્ન્સ મળી રહ્યા છે, ને આપણે સપોઝ ઈપીએફઓથી આપણે કમ્પેર કરીએ અને અધર સેવિંગ સ્કીમ્સ તો ત્યાં તો ઘણા બધા ઓછા સ્મોલ સેવિંગ સ્કીમ્સના રેટ છે. તો એક જ ઓપ્શન રહે છે કે ભાઈ ઇક્વિટીમાં તમે થોડું વધારે ડિપ્લોય કરો, જેથી તમારું એક રિટાયરમેન્ટનું જે કોર્પસ છે એ એક જે તમે ગોલ રાખ્યો છે એ બની શકે. પણ અનવજી, તો પછી કઈ રીતના આપણે, કારણ કે જે રિટાયરમેન્ટના જે પૈસા છે બધાને એવું હોય કે સિક્યોર રહે, અને એટલે જ આપણે ડેટને, ઈપીએફને, પીપીએફને બધામાં આપણે રાખતા હોઈએ છીએ. કઈ રીતે કે કેટલું પોર્શન વધારવું જોઈએ ઇક્વિટીમાં આપણે રોકાણ કરવા માટે અત્યારની સિચ્યુએશન પ્રમાણે? જો જે રિટાયરમેન્ટનો પોર્શન હોય તે સેફ તો ત્યારે રહેવો જોઈએ કે આફ્ટર કે તમારી પાસે કોર્પસ થઈ જાય તો એ રિટાયર થયા પછી એ કોર્પસ તમારે સેફ એટલા માટે રાખવું પડે કે એમાં કારણ કે એ અમાઉન્ટમાંથી તમે કમાણી પર તમારું આખું રિટાયર્ડ લાઈફ કાઢવાની છે. એટલે જ્યાં સુધી તમે હજી રિટાયર થયા ના હો અને તમે હજી એક કોર્પસ બિલ્ડ કરી રહ્યા હો ત્યારે એમાં થોડું રિસ્ક લેવું એ સ્વાભાવિક છે, કારણ કે નહીં તો તમારી પાસે જે મોટું કોર્પસ તમને જોઈએ છે એ ઊભું નહીં થઈ શકે. એટલે આમાં કયા વ્યક્તિએ કેટલો ઇક્વિટી એક્સપોઝર લેવો જોઈએ એમના રિટાયરમેન્ટના પોર્ટફોલિયો માટે એ બે મેઇન વસ્તુ પર નિર્ભર કરે છે. એક તો એમની એજ, કે આજે તમારી ઉંમર કેટલી છે અને તમે કેટલા વર્ષ સુધી તમે કામ કરવાના છો, કારણ કે એ બહુ મહત્વનું છે. કારણ કે જે વ્યક્તિ પાસે આજની તારીખે માનો 20, 25, 30 વર્ષ હોય હજી રિટાયરમેન્ટ માટે, તો ઓબ્વિયસલી એ લોકો થોડું ઇક્વિટીમાં વધારે એક્સપોઝર લઈ શકે
અને એમાંથી એમને કોર્પસ પણ વધુ મોટું થઈ શકશે. બીજી વસ્તુ એ છે કે જે વ્યક્તિ પાસે હવે રિટાયરમેન્ટ તરફ એ લોકો પ્લાનિંગ કરી રહ્યા તો એમને એ પણ જોવું જોઈએ કે એમનું એક્ઝિસ્ટિંગ કોર્પસ કેટલું છે ને એમનો ગોલ ક્યાં છે. કારણ કે એ ડિફરન્સ જે છે કે ક્યાં સુધી તમે પહોંચવા માંગો છો, આજે તમે ક્યાં છો, એ પ્રમાણે પણ તમારે તમારું ઇક્વિટી એક્સપોઝરમાં થોડો બદલાવ કરવો પડશે, જેને લીધે તમે તમારા ફાઇનલ ગોલ સુધી પહોંચી શકો. એટલે આ બે વસ્તુ બહુ મહત્વની છે અને એ જોઈને નક્કી કરવું પડશે દરેક વ્યક્તિએ કે હું કેટલું રિસ્ક લઈ શકું છું, કેટલું રિસ્ક મારે લેવું જોઈએ અને કેટલું રિસ્કની જરૂરિયાત છે કે જેનાથી મારે મારા ગોલ તરફ હું પહોંચી શકું. જી અનુજીજી, મારો સવાલ હતો એ કે જે લોકો ઓન વર્જ છે રિટાયરમેન્ટના, એ લોકો માટે શું કોઈ ઓપ્શન છે? અને બીજી બાજુ જે લોકોને આપણે કહી રહ્યા છે કે ભાઈ તમે ઇક્વિટીમાં તમારું એક્સપોઝર વધારો, એ લોકો અને જે સેફ પ્લે કરવા માંગતા હોય, જે લોકો ડિરેક્ટ ઇક્વિટીમાં ઇન્વેસ્ટ ન કરવા માંગતા હોય, તો કોઈ એવા ફંડ્સ તમે સિલેક્ટ કરી શકો, કઈ કેટેગરી ઓફ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? જો જે લોકો એકદમ રિટાયરમેન્ટની પાસે હોય એમાં તો અત્યારની તારીખમાં એ લોકો પાસે રિસ્ક વધારવાની બહુ લિમિટ કે ક્ષમતા રહેતી નથી, કારણ કે હવે રિટાયરમેન્ટની એકદમ પાસે આવી ગયા છે. પણ એ લોકોએ બીજી એક વસ્તુ કરવી જોઈએ કે એકવાર રિટાયર થઈને જે કોર્પસ એમના હાથમાં હોય તો એ કોર્પસનું યોગ્ય પ્લાનિંગ કરવું જોઈએ કે જેથી એ એમને ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ ચાલી શકે. હવે ઇન ટર્મ્સ ઓફ બીજો પ્રશ્ન જે તમારો હતો કે કયા પ્રકારના ફંડ્સ જોઈ શકે લોકો, જે લોકો આ પ્રકારનું રિટાયરમેન્ટ માટે ઇક્વિટી એમના પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો હોય તો એ કોઈ પણ પ્રકારના ફંડ્સ એમાં લઈ શકે છે. જો જે લોકો કન્ઝર્વેટિવ હોય, જેમને એ ઇક્વિટી પોર્ટફોલિયોમાં પણ થોડો ઓછો રિસ્ક લેવું હોય તો એ લોકો લાર્જ કેપ ફંડ્સ પર ફોકસ કરી શકે છે. પરંતુ જે લોકો થોડું વધારે રિસ્ક લઈ શકતા હોય તે લોકો ફ્લેક્સી કેપ ફંડ કે એમાં એક લાર્જ કેપ અને એક મિડ કેપ એ પ્રકારનું મિક્સચર પણ કરી શકે છે કે જેનાથી લાંબા સમયમાં ઓવરઓલ જે ઇક્વિટી પોર્શનનું રિટર્ન છે એ થોડું વધી શકે. ઓકે, તો ઓફકોર્સ રેસ તો ઘટી ગયા છે, પણ આપણે બીજી રીતે સરભર કરવું પડશે અને ઇક્વિટીમાં રોકાણ થોડું વધારવું પડશે ને એના વેઝ અને મીન્સ પણ અનવજીએ આપ્યા. પણ એ સાથે જ આપણે એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને વિરામ બાદ આપણે લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે મની મેનેજરમાં. અને હવે આપણે લઈશું દર્શકોના સવાલોના જવાબ. અને જે પહેલો સવાલ આવી રહ્યો છે વિપુલ પરમારનો. એ કહી રહ્યા છે કે એમની સેલેરી 7.10 લાખ રૂપિયા છે. આ ઉપરાંત એમનું ઇક્વિટીમાં પણ રોકાણ છે, એનાથી એમને 1.5 લાખની આવક થતી હોય છે. અને સાથે જ એમને એટીસીનું પણ મુજબ વધુ જે રોકાણ કરી નાખ્યું છે, અને સાથે જ હેલ્થ ઇન્સ્યોરન્સવાળી પણ છૂટ તે લઈ રહ્યા છે. તો હવે ટેક્સ સેવિંગ માટે શું વધુ કરી શકાય, એમનો સવાલ છે. અને આઈ થિંક આ ઘણા બધાનો આવો સવાલ હશે અર્ણવજી કે ટેક્સ સેવિંગ માટે આપણે શું કરી શકીએ. તમારો શું વ્યૂ રહેશે? જો તમને જે ટોટલ બેનિફિટ લીધો છે ટેક્સનો ડિડક્શનનો, એ સેક્શન 80C માં 1.5 લાખ લીધો છે અને સેક્શન 80D માં, કારણ કે એ કહે છે કે જે હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરે છે એનો પણ લીધો છે. એટલે આ બે સેક્શનનો એમને બેનિફિટ લઈ લીધો છે. આ ઉપરાંત જે એ ટેક્સ બેનિફિટ લઈ શકે એમાં એક તો છે સેક્શન 80G, જેમાં જો તમે ડોનેશન કર્યું હોય એલિજિબલ ઇન્સ્ટિટ્યુશન કે સંસ્થાને તો એમાં તમને એક ટેક્સ ડિડક્શન મળે છે. આ એક વસ્તુ ઉપર એ ધ્યાન આપી શકે છે. બીજી વસ્તુ એ છે કે જો એમના પરિવારમાં કોઈ હોય કે જેમની પાસે એજ્યુકેશન લોન લેવા માંગતા હોય તો એજ્યુકેશન લોનના વ્યાજના રીપેમેન્ટ પર તમને એક ટેક્સ ડિડક્શન મળે છે સેક્શન 80E માં, એટલે એનો પણ લાભ લઈ શકે છે. આ બધું છોડીને જો એક ઘર લેતા હોય અને એ ઘર લોન પર લીધી હોય તો એ લોનના રીપેમેન્ટમાં જે તમે વ્યાજ ચૂકવો છો તો એ વર્ષે 2 લાખ સુધીનું વ્યાજને પણ સેક્શન 24 માં ડિડક્શન મળે છે. એટલે આ પ્રકારના બીજા થોડા ઓપ્શન્સ છે એમની પાસે જેમાં એ ડિડક્શન ક્લેમ કરી શકે છે. પરંતુ માત્ર ને માત્ર ટેક્સ સેવિંગ માટે આવું બધું કરવું એ જરૂરી નથી. જો આવું આ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ઘરમાં કે કશે કરતા હોય ને એનો લાભ મળે એ જુદી વસ્તુ છે.
તો માત્ર ટેક્સ સેવિંગ માટે આવું બધું કરવું એ થોટ થી આગળ ના જવું, કારણ કે એમાં પછી તમારા પૈસા જ્યાં તમારે નિવેશ કરવા જોઈએ અને જે ગોલ માટે કરવા જોઈએ એના વિપરીત જતા રહેશે, કે જેનાથી ઓવરઓલ ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં થોડી તકલીફ થઈ શકે. જે ખાલી ટેક્સ સેવિંગ માટે તમારે રોકાણ નથી કરવાનું, તમારા કેપિટલને ગ્રો કરવા માટે કરવાનું છે ને જે જરૂરિયાત હોય ને તમે એ ટેક્સ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ લેતા હોય તો ઠીક છે, બાકી એ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ તમારો ન હોવો જોઈએ. સાથે જ નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે રાકેશ અને વિપુલાનો. એ કહી રહ્યા છે કે અમારી એક હોમ લોન ચાલે છે પાછલા 1 વર્ષથી, અને કહી રહ્યા છે કે મારા પત્ની પણ હવે નોકરી કરી રહ્યા છે, તો શું હવે અમે બંને લોન રીપેમેન્ટનો લાભ ટેક્સ બચતમાં લઈ શકીએ કે નહીં? જી, જો તમારે આ પ્રકારનું ટેક્સ બેનિફિટ લેવો હોય બંને વ્યક્તિએ ઇન ટર્મ્સ ઓફ રીપેમેન્ટ, તો 2-3 વસ્તુ હોવી જરૂરી છે. પહેલી વસ્તુ તો ઘર જે હોય એ બંનેના જોઈન્ટ નેમમાં હોવું જોઈએ. બીજી વસ્તુ કે જે લોન લીધી હોય એ પણ જોઈન્ટલી લોન લેવી જરૂરી છે, કારણ કે બંને વ્યક્તિના નામે લોન લીધી હશે તો જ તમને આ ટેક્સ બેનિફિટ મળશે. ત્રીજી વસ્તુ એ છે કે જે રીપેમેન્ટ થતું હોય તે રીપેમેન્ટ પણ એક બંને વ્યક્તિના એક જોઈન્ટ અકાઉન્ટમાંથી થતું હોય તો એ એમ પ્રૂવ થઈ શકે કે બંને વ્યક્તિએ તેમનું કોન્ટ્રીબ્યુશન નાખી અને આ લોન રીપે કરી છે, અને પછી એ હવે લોનના ટેક્સ ડિડક્શનનો લાભ લઈ રહ્યા છે. જો આ 3 વસ્તુમાંથી બધી જો મેળ ના પડતો હોય તો પછી ચાન્સીસ એ છે કે તમારું આ પ્રકારનું જો તમે ક્લેમ પણ મૂકો તો ઇન્કમ ટેક્સ ઓફિસર અને ડિસઅલાઉ કરશે. તો જેને લોન લીધી હોય અને તેને જ એક બેનિફિટ મળતો હોય છે, પણ જો તમારું જોઈન્ટમાં હોય તો તમને બંનેને પણ બેનિફિટ મળી શકે છે, એ તમારે જોવું રહેશે. સાથે જ નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે એક ઉદય દેસાઈનો આવી રહ્યો છે. એ આપણા રેગ્યુલર વ્યુઅર છે અને એ આપણું સાંભળતા બી હોય છે અને કહી રહ્યા છે કે તમે અવારનવાર સલાહ આપતા હોય છો કે માર્ચમાં ટેક્સ બચત માટે ખોટી પોલિસીઓ ન લેવી જોઈએ, પરંતુ એમને એક સલાહ મળી રહી છે કે ઇન્સ્યોરન્સ કે એનપીએસમાંથી કોઈ રોકાણ કરવાની એમને રેકમેન્ડ કરી રહ્યા છે. તો આ બેમાંથી ક્યાં રોકાણ કરવું વધુ સારું એમ પૂછી રહ્યા છે. મેડિકલ ક્લેમ કંપની તરફથી એમને મળી રહ્યું છે, એટલે એ એમને ચિંતા નથી. પણ એક તો ફર્સ્ટ ઓફ ઓલ એનર્જી આપણે ઘણી વખત આ વાતની ચર્ચા કરી છે. હવે જે ઇન્સ્યોરન્સ પોલિસીમાં તમે જ્યારે રોકાણની જ વાત કરી રહ્યા છો તો એ જ ફર્સ્ટ ઓફ ઓલ મારા ખ્યાલથી એક રોંગ વસ્તુ છે. તમે મેડિકલ કે ઇન્સ્યોરન્સ તમારા સિક્યોરિટી માટે લેતા હો છો, એમાંથી તમારે કોઈ વળતરની આશા ન રાખવી જોઈએ, અનલેસ કે તમને કોઈ પ્રોબ્લેમ આવે છે તો તમે એ યુઝ કરી શકો છો તમારા સિક્યોરિટી માટે, તમારા હેલ્થ માટે. પણ અનુજી, તમારો શું વ્યૂ રહેશે? એટલે જે પ્રીમાઇસથી તમે ચાલુ કરો છો આખું રોકાણ કરવાની વાત, તે જ તમારે બદલવાની જરૂર છે, કારણ કે ચોઈસ તો અનેક છે. માત્ર ઇન્સ્યોરન્સ ને એનપીએસ નહીં, અનેક બીજી વસ્તુઓ પણ છે જેમાં તમે ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકો છો. પણ પ્રશ્ન એ છે કે શું તમારે ઇન્સ્યોરન્સની જરૂર છે? જો ઇન્સ્યોરન્સની જરૂર હોય ને તમે એક ટર્મ પોલિસી લેતા હો ઇન્સ્યોરન્સ માટે, એક જુદી વસ્તુ છે. બીજી જ રીતે તમારા શું એન્ટાયર રિટાયરમેન્ટ પ્લાનિંગના પ્રોસેસમાં એનપીએસ ની એક સ્થાન મળે એવું છે. જો એ હોય તો તમે એનપીએસ લઈ શકો છો, પણ માત્ર ને માત્ર ટેક્સ સેવિંગ માટે આવું નવું એક ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લેવું એ મારા પ્રમાણે યોગ્ય નથી. જે બરાબર છે. તો જો તમને જરૂરિયાત હોય, ઇન્સ્યોરન્સ તમારી પાસે ન હોય ને તમે લેતા હોય તો વાત અલગ છે, બાકી ટેક્સ સેવિંગ માટે આ બધા વિકલ્પ જરા રોંગ થઈ જશે. પણ એ સાથે જ અનજી, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને એ સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરી શકો છો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.